જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં પોણી વળી છે, ઓરવાનું ચાલુ છે ઘઉંનું। આ સાઈડ છે ચીકુડી, વાર બોધી નાખ્યો છે। તો આ છે આપણા એરંડા। તો બના રહેજો મારા બ્લોગમાં। તો આપણે 1 વાગી ગયો છે અને લાઇટ આવી ગઈ છે। તો આપણે જઈએ છીએ ખેતરમાં પોણી વાળવા માટે। આજે લગભગ 2 થી 3 કલાક ચાલુ રહેશે, ઓરવાઈ રહેશે। પછી રાયડો પાવાનો છે, એરંડા પાવાના છે, ફરીથી રાયડો પાવાનો છે। એટલે 2 વિના રાયડા છે, તો તમને બતાવી નાખું। જો એક આર્યું રાયડો છે, આ સાઈડ છે, આ એરંડા પણ પાવાના છે, અને પેલી સાઈડ બીજી જગ્યા ઉપર રાયડો વાયેલો છે, એ પણ પાવાના છે। તો અત્યારે આપણે જઈએ ખેતરમાં। લાઇટ આવી જાય, ચાલુ થઈ ગયું છે ઓટોમેટિક। સારા બારા વાળીએ, પછી એટલું પાઈ અને પછી ઘરે આવીએ। ઘરે ચાર લેવા જવાનું, નોકરી ચાલુ છે કન્ટિન્યુ। આપણે સવારે વહેલા ઉઠવાનું, ચાર લેવા જવાનું, ચાર લઈને આવી લેબડો પાડવાનો, લેબડો પાડીને આવી પછી જવાનું સ્કૂલમાં છોકરો મૂકવા માટે। છોકરો મૂકીને આવી અને પાછું ઘરે આવવાનું। ઘરે આવીને ખાઈ અને પાછું 1 વાગે લાઇટ આવે એટલે પાછું પોણતમાં જવાનું। તો અત્યારે આપણે ચારા વાળવા માટે વાગવામાં 1:06 થઈ છે। 1 વાગે લાઇટ આવે એટલે 10-15 મિનિટ પછી પાણી આપણે આવે છે નળમાંથી બહાર। તો બનાવે છે અમારા બ્લોગમાં। અમારી યુટ્યુબ ચેનલ રાયમલ સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો। આજે બતાવો અમારા ખેતરમાં પાણી કેવી રીતે જાય છે, કયા ચારા બધ્યા છે। બના રહેજો અમારા બ્લોગમાં। તો જો છે, આ છે આપણા બીજા એરંડા। કેટલો મસ્ત સોયડો છે અને વાદળછાયું વાતાવરણ કરી દીધું છે વરસાદનું। કંઈક બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે, એના કારણે વાતાવરણમાં પલટો આવી ગયો છે। વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, વાદળ આવી ગયા છે, તમને દેખાતા છે। જો તો બનાવો અમારા બ્લોગમાં। પેલા લેબડી એક રાયડું છે, એ પાવાનું છે આપણે। એટલે કન્ટિન્યુ આપણે 5-6 દાડા પોણી દેડ છે। જો જેવા રસ્તા છે। હું મહેનત કરું રમો મને આલે છે રે ગણો, બાબારીએ કર્યા બાદશાહ સિંહ કિંગ ના રે કિંગ રે। આ છે રતુભાનો તબેલો। ઓ જોણી જોઈને પ્રેમમાં પડ્યા, વગર મોતે મર્યા, કિસ્મત હારે અમે દુશ્મની ના ઝેર કર્યા। છે આપણો રસ્તો। હો જેણી જોઈને પ્રેમમાં પડ્યા, વગર મોતે મર્યા, કિસ્મત હારે અમે દુશ્મની ના ઝેર કર્યા। બાજુમાં પાણી ચાલુ છે જોવામાં। આ પાયું છે, આટલું બાકી છે, આટલા મોડીને આટલું બાકી છે। તો બના રહેજો બ્લોગમાં, તમને બતાવું આગળ। જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે ખેતરમાં ચારા વાળવા માટે। તો તમને બતાવી નાખું કેવી રીતે પોણી જાય, કેવા ચારા બધ્યા છે। તો જુઓ, આ 2 ચારામાં પોણી જાય છે। સામે પીપળું દેખાય ત્યાં સુધી બાકી છે। આ સાઈડ તમને જ્યાં સુધી પાણી ભરેલું દેખાય છે ત્યાં સુધી બાકી છે। બાકી ચારા મસ્ત બધેલા છે, જોઈ લો। બગલું પણ ચરવા આવી ગયું છે। મારા પીને પીએલો ભાઈ ચારા બધાઈને પોણી જવાનું। તો બનાવો અમારા બ્લોગમાં। કેવી રીતે પાણી વાળવાય, કેવી રીતે શું કરાય, બધું તમને બતાવી નાખું આજે। કેવા ચારા બધ્યા છે। જો મસ્ત તળાવ ભરવાનું છે, નાહવાની મજા આવી જાય। આ જો પેલો ચારો ભરી રહ્યો ટેકોટેક। તમે અમારા બ્લોગમાં નવા હોય તો કમેન્ટ કરી દીધું। અમારી યુટ્યુબ ચેનલ રાયમલ સોલંકી બ્લોગ। પોણી જાય છે, આ પડે છે આપણો પાવડો, જો લા છે આપણો પાવડો, ચારો ભરાઈ રહ્યો છે। આપણે ચારો વાળવા માટે બંધ કરી દીધું, ચારો વાળી લીધો છે। આ છે ખેડૂતનું હથિયાર। જો પાણી જાય છે ને ટોપે ટોપ।
સામે આપણને દેખાય ત્યાં સુધી પોણી જશે. તો ઘણા લોકોના આવા બ્લોગ આવે છે, ઘણા તમે સપોર્ટ કરો છો, ખૂબ સરસ વાત કહેવાય. અને સપોર્ટ તો કરવાનું જોઈએ. બધા ભાઈઓ, અમુક ભાઈઓ વિડીયો બનાવે છે, અમુક બહેનો બ્લોગો બનાવે છે, ફેમિલી બ્લોગ. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને મને પણ તમારો નાનો ભાઈ સમજી અને સપોર્ટ કરતા જજો. એટલી જ આશા રાખું છું, બીજી કોઈ આશા હોય નહીં આપણા. જો તો અમારી ચેનલ રાયમલ સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. જય માતાજી.